પહેલા નામ હોય છે, બીજા નંબરમાં આપણી ભાષામાં નામ લખવાનું હોય છે, પછી લખવાનું હોય છે, જન્મ તારીખ હોય છે, કઈ જાતિ છે, ધર્મ છે, પાસે શું છે, કેટલા ભણેલા છે, એવું હોય છે. પછી પોતાનો લેવાનો હોય છે વિદેશમાં અને ખરાબ બીજા નંબરમાં ફોન નંબર હોય છે, મોબાઈલ નંબર બીજા નંબરમાં અપડેટ બેંક કઈ બ્રાન્ચ છે, કઈ ક્લાસ છે, કઈ બ્રાન્ચ છે, અને અકાઉન્ટ નંબર હોય છે, અકાઉન્ટ નંબર બીજી વખત નાખવાનો હોય છે, પાસબુકનું પેજનો ફોટો હોય છે, આધાર કાર્ડનો નંબર લખવાનો હોય છે, આધાર કાર્ડ સિલેક્ટ કરવાનો, આધાર કાર્ડનો નંબર લખવાનો